નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ધોરણ 10માની પરીક્ષા આપવા જતી દીકરી સાથે બનેલ ઘટના વિશે। માનસીનું 10માનું બોર્ડનું વર્ષ શરૂ થયું હતું। તે ખૂબ જ સુંદર અને આકર્ષક હતી। તેના લાંબા વાકડિયા વાળ સતત ચહેરા પર ફરફરતા રહેતા હતા અને આવી જ રીતે અભ્યાસમાં મધ્યમ હતી। તે સતત મિત્રોની આસપાસ વીંટળાયેલી રહેતી હતી। તેને તેની સુંદરતાનું અભિમાન હતું। તે તેના મમ્મી પપ્પાનું એક જ સંતાન હતી, તેથી લાડકી હતી। દિલ્હીમાં મધ્યમ વર્ગીય પરિવાર હતો, તેથી તેના શોખ બધા પૂરા નહોતા થતા। પાલીતાણા પાસેના નાના ગામમાં તેના દાદા દાદી રહેતા હતા। ગણપત દાદા નિવૃત્ત શિક્ષક હતા। ગામના છોકરાઓને મફતમાં વિદ્યા શીખવતા તે તેમનો શોખ હતો। વિધાબેન પ્રભુ ભક્તિમાં સમય વિતાવતા। ભગવાનને પ્રસાદમાં મગજની લાડુળી, સુખડી કે બરફી ધરાવે એટલે બાળકોમાં વહેંચી આનંદ પામતા। વિધાબેનને માનસી બહુ વહાલી હતી। માનવ અને સીમાને માનસીના અભ્યાસની બહુ ચિંતા રહેતી। કોચિંગ ક્લાસ પણ શરૂ કરાવ્યા હતા। માનસી બિંદાસ છોકરી હતી। ગણપત દાદાએ એક દિવસ વિધાબેનને કહ્યું, મને વિચાર આવે છે કે માનવ અને સીમા આપણને બોલાવ્યા કરે છે અને આપણે જતા નથી, તો ચાલને જઈ આવીએ। ત્યાં હું હોય તો માનસીને અભ્યાસમાં મદદરૂપ થઈ શકું, હવાફેર પણ થઈ જાય। વિધાબેન તો ખુશ થઈ ગયા। નેકી ઓર પૂછપૂછ, તે તો તળેટીમાં જઈ ભરતકામવાળા ચણિયા ચોળી, કુર્તી, પર્સ વગેરે કેટલી વસ્તુઓ લઈ આવ્યા। તેમાં સીમા માનસીની બહેનપણીઓ અને આજુબાજુના લોકો માટે ભેટ આપી ગઈ। જ્યારે માનસીને ખબર પડી કે દાદા દાદી આવે છે એટલે તે બૂમાબૂમ કરવા લાગી, આ મારું અગત્યનું વર્ષ છે, હું ક્યાં સૂઈશ, હું ક્યાં વાંચીશ। માનસીનો રૂમ દાદા દાદીને ફાળવાયો હતો। માનસીને હોલમાં સૂવું એવું નક્કી થયું। એ લોકો આવે એ પહેલાં ઘરમાં ઘણો ફેરફાર કરી નાખ્યો। બહારના દરવાજા પર ગાયત્રી મંત્રનું વુડન બોર્ડ લગાવી દીધું। વાઇન બારનું કેબિનેટ હતું તે માનવના રૂમમાં શિફ્ટ કરી દીધું। સીમાએ પોતાના મોડર્ન ડ્રેસ પેક કરીને મૂકી દીધા। પંજાબી ડ્રેસ અને સાડી તૈયાર કરી નાખ્યા। આ બધા ફેરફારથી માનસી બહુ જ અકળાતી હતી। દાદા દાદી આવ્યા એટલે તેમને પગે લાગી આશીર્વાદ લીધા। સાંજે જમવા બેઠા એટલે દાદા એ માનસીને બૂમ પાડી, જમવા બોલાવી। માનસીએ કહ્યું, હું પછી જમીશ, પણ દાદાએ કહ્યું, ઘરમાં બધાએ સાથે જમવા બેસવું જોઈએ। માનસી કમને જમવા બેઠી। જમતા સમયે દાદાનો ઉપદેશ સતત ચાલ્યો, ટીવી ઓછું જોવાનું, મિત્રો સાથે બહાર નહીં જવાનું, પૌષ્ટિક ખોરાક ખાવાનો વગેરે વગેરે। વહેલી સવારે દાદા દાદી યોગા કરવા હોલમાં બેસે એટલે માનસીએ ઉઠી જવાનું। બીજે દિવસે સવારે માનસીએ જોયું તો તેનું જીન્સ દાદી સીવી રહી હતી, જે ફેશનને લીધે ફાટેલું હતું। તે તેની મમ્મી પાસે ફરિયાદ કરવા ગઈ, પણ તેનું કંઈ ચાલ્યું નહીં। મિત્રોના ફોન આવે તો પણ દાદા ટોકતા। અભ્યાસ કરતી વખતે બહુ વાતો નહીં કરવાની। દાદીનો આગ્રહ હતો કે સવારે ગુજરાતી દાળ ભાત, શાક અને રોટલી અને સાંજે ભાખરી કે થેપલા, શાક, ખીચડી જ કરવાના। રવિવારે તમારે ચટર-પટર કરજો, માનસીની તબિયત બગડે। આ બધા નિયમોને લીધે માનસીનું ઉલટું અભ્યાસમાં ચિત્ત ન રહેતું। મિત્રોને મળવાનું પણ છૂટી ગયું હતું। દાદી બહુ પ્રેમથી જમાડતા હતા। તેમની લાવેલી વસ્તુઓ માનસીને તુચ્છ લાગી। તેણે કબાટના એક ખૂણામાં નાખી દીધી। દાદા બહુ પ્રેમથી ભણાવતા હતા, પણ તેમના ઇંગ્લિશ ઉચ્ચારોથી માનસી અપસેટ થઈ જતી। દાદાના નોલેજની માનસી બહુ જ પ્રભાવિત થઈ ગઈ હતી, પણ
તેમના નિયમોથી ત્રાસી ગઈ હતી. દાદીની બનાવેલી વાનગીઓ અને ભાવતી પણ બહુ જ આગ્રહ કરીને પરાણે જમાડે તેનાથી માનસી અકળામણ અનુભવતી. એક રાતે દાદીની તબિયત એકદમ બગડી ગઈ. રૂમમાં પાણી ખલાસ થઈ ગયું હતું. દાદા પાણી લેવા બહાર નીકળ્યા તો હોલમાં માનસી નહોતી. તેણે માનવને જગાડ્યો. ગુસ્સો કરી અને કહેવા લાગ્યા કે માનસી ઘરમાં નથી, તમને કેમ ખબર નથી? બોલાવી લો અત્યારે. સીમાએ કહ્યું, તે તેની ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગઈ છે, મને કહીને ગઈ છે. ત્યારે શાંત થયા, પરંતુ બંનેને લાગતું હતું કે આપણા આવવાથી તે લોકો ખુશ નથી. કેમ ખુશ નથી એ તેમને ખ્યાલ નહોતો આવતો. એક દિવસ દાદાને પેટમાં ગડબડ હતી, તેથી દવા શોધતા શોધતા માનવના રૂમમાં ગયા. ત્યાં કેબિનેટ ખોલ્યો અને જોઈને સ્તબ્ધ થઈ ગયા. આટલી બધી શરાબની બોટલ! તે છૂનમૂન થઈ ને બેસી ગયા. સાંજે માનવ આવ્યો એટલે દાદાએ કહ્યું, માનવ, માનસીની એક્ઝામ પતી ગઈ છે, હવે અમારે ઘરે જવું છે, કહી રડી પડ્યા. ઘણું પૂછ્યું પછી દાદા બોલ્યા કે ઘરમાં શરાબની બોટલ હોય એ ઘરમાં હું ન રહું. દાદાએ જીદ પકડી. સીમા અને માનસી ત્યાંના સગાઓ માટે અને દાદા દાદીના વિદ્યાર્થીઓ માટે અવનવી વસ્તુઓ લઈ આવ્યા. રસ્તામાં બંને વૃદ્ધો વાતો કરતાં કરતાં એ આપણને બહુ પ્રેમથી સાચવ્યા. દર શનિ રવિ આપણને ફરવા લઈ જતા. કોઈ જગ્યાએ આપણને અગવડતા નથી પડવા દીધી. પણ કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું. એ હતું આત્મીયતા નહોતી દેખાતી. આર્મીમાં જેમ શિસ્તબદ્ધ સૈનિકો હોય તેમ રહેતા હતા. વિધાબેને કહ્યું, તમારો તાપ એવો ને, આ કાંઈ સ્કૂલ થોડી હતી? થોડી હસી મજાક પણ કરી લેવાની. શરાબ જોઈ એમાં આટલું મોટું સ્વરૂપ? હવે તો ઘરે ઘરે પાર્ટીઓ થતી હોય છે. હું ટીવીમાં સિરિયલ જોઉં છું એટલે ખબર. દાદાએ કાન પકડ્યા. તું સાચી, મને જમાના સાથે ચાલતા ન આવડ્યું. દાદીએ કહ્યું, હું પણ માનસીને પરાણે ભાવતું ન ભાવતું ખવડાવતી હતી. આમ વાતો કરતાં ઘર આવી ગયું. જેવા દાદા દાદીને મૂકીને ઘરે આવ્યા એવા ત્રણેય ખૂબ નાચ્યા. ડ્રિંક્સ લીધું, મિત્રોને બોલાવી ધમાલ મસ્તી કરી. 2 દિવસ તો રિલેક્સ થવામાં ગયા. એક દિવસ માનસી બોલી, દાદી હતા તે ફ્રીજ કેટલું ચોખ્ખું રહેતું હતું. નો બર્ગર, નો પિઝા, નો નૂડલ્સ. હોલ પણ વ્યવસ્થિત રહેતો હતો. પપ્પા, ઘરમાં બહુ જ શાંતિ લાગે છે. જે તેમના ભજનો, ગુજરાતી ગીતોથી ઘર લાવલી લાગતું હતું. તેમના પૂજાપાઠથી, અગરબત્તી અને ધૂપથી ઘર પવિત્ર લાગતું હતું. સીમાએ કહ્યું, સાચી વાત છે. દાદી સવારના ઉઠીને પૂજા અને રસોઈ કરી નાખતા તો મને ઘણી રાહત રહેતી હતી. બંને ઘરમાં એકબીજાની ગેરહાજરી લાગતી. તેમની યાદો વાગોળતા દિવસો પસાર થતા ગયા. માનસીનું રિઝલ્ટ આવ્યું. એ ગ્રેડમાં પાસ થઈ. તેને મેથ અને ઇંગ્લિશમાં A+ ગ્રેડ આવ્યો. તેણે ખાસ દાદાને વિડીયો કોલ કરી અને આશીર્વાદ મેળવ્યા. અને આવી જ રીતે જ્યારે માનસીને મેડલ મળવાનું હતું ત્યારે દાદીની લાવેલ કુર્તી પહેરી અને એ ગઈ. મેડલ લેતી વખતે તેણે કહ્યું, હું અભ્યાસમાં બહુ જ નબળી હતી, પરંતુ મારા દાદાએ શિસ્ત પાલનથી યોગ્ય ટાઈમ ટેબલ બનાવીને ભણાવી. મારા દાદી એ એટલો સમય મારા ખાવા પીવા પર બહુ જ કડક રીતે ધ્યાન આપ્યું. જો કે મને ત્યારે તેમના માટે બહુ જ અણગમો હતો, પરંતુ તેમની શિસ્તપ્રિયતાથી હું સરસ માર્ક લઈ આવી છું. સોરી દાદા, સોરી દાદા, સોરી દાદી. હું ત્યારે તમારી વાત નહોતી માનતી. હવે હું તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને બહુ જ મિસ કરું છું. આ મેડલ હું મારા દાદાને અર્પણ કરું છું.
વિડીયો પર તેણે મેડલ દેખાડ્યું. તાળીઓના ગડગડાટ વચ્ચે માનવ દોડીને માનસીને વળગી પડ્યો. પાલીતાણામાં વિડીયો જોઈ રહેલા દાદા અને દાદી ભાવ વિભોર થઈ ગયા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.